ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ બધાને, હર હર મહાદેવ. શ્રાવણ માસનો થઈ ગયો છે પ્રારંભ આપણે, અને 2 દિવસ, આ 1 દિવસ, બીજો દિવસ છે. વરસાદ નોંધાયેલો છે. હું ગાને લઈને જઈશ ગાડી, કાંઈ નક્કી નહીં, આગાહી ફૂલ છે. ધીરે કરતાં વાર કરી પર પોક્ષ ફરે ને કે સરે મજા આવે. બંને લોકોમાં આપણું સોયાબીન બતાવું તમને હાલ. જો ઉગી ગયું છે, અને તો પિક્ચર છે. આવશે વરસાદ એવું લાગે છે, પવન આગાહી છે, આગાહી પ્રમાણે શું થાય. મારે ગંગા જાય લે અટાણે ઉતામેર કરે, અને સોળવા જાય એટલે સરવા હાટું ઉતામેર અટાણે સરવાનું. પવન વરસાદનું લાગે છે, પાછું લગભગ તો કોસાય હાંકવા, નક્કી નહીં એનું. તો મિત્રો, આ છે આપણું સોયાબીન, જો એ ઉગતું આવે છે. આ છે ને નવું બિયારણ છે, આપણે લાગે કે પારવું છે, પારવું ન હોય. આ છે ને ઓછું નાખવાનું હોય, ઓલિયાને ગળે વધુ નાખવાનું ન હોય. એટલે હાયરું દેખાય છે મસ્ત. તમને એવું લાગતું છે કે પારવું છે, પારવું નથી. આ વાવવાનું ઓછું નવીન બિયારણ છે. જો એલો ખડની દવા થતી હતી ને, ખડનો નાશ થઈ ગયો હોય, 2 ફેર નાખીને ગયું. ઝીંઝવાઈ ફૂટી ગયો હતો, હવે કાયદેસરનો દેખાય છે. જોયું? સોયાબીન લાગે તો ઉગી ગયો, વાંધો નથી. વરસાદ પણ ક્યાં બંધ રહે છે, પાછો ચાલુ રહે. ઝીંઝવાઈ તો ફૂટવા માંડ્યો, અહીંથી આમ માંડે બધે. અને આપણે લઈએ પાસે પારે ઓલી વાળી ગયા છે, ગાને નાખી દીધું છે. બને બ્લોગ મોડો આવશે પણ સારો આવશે. બ્લોગ ટાઈમે બનાવતો, ટાઈમ મળે એટલે બનાવતો જાય. બને બ્લોગ આપણે આવી ગયા વાળીએ ને, આપણે બફેલાની વયા ગયા છે ને. હવે છે ને ગા રાહ બેઠી છે, જે ઉતામેર કરે છે. અને નેમપુરમ છે ને એને આજ આંબો વાટી નાખ્યો તો એ બગાડે છે, નથી ખાતી. સાયકલી થઈ ગઈ છે હમણાં નેમપુરામાં. અને હવે માણસ વરસાદની રાહ જોઈને બેઠા છે, પણ વરસાદ આવવાનું નથી, કારણ કે સમાચારમાં ના પાડે. અમારા સાથે જરૂર જ નથી વરસાદની. બધામાં બેઠા એમ કહે કે વરસાદ થઈ જાય તો સારું, વરસાદ થઈ જાય તો સારું. એટલે આને કાંઈ જરૂર જ નથી અમારે વરસાદની. વરસાદનો કાંઈ નક્કી નથી, પૂછવું થઈ ગયા. હમણાં છે ને મારા પપ્પા કાયમ આવે છે વાડીએ, ઝાઝો ટાઈમ ત્યાં વાડીએ ન આવતો. હમણાં 10-15 દી વાડી આવવા માંડ્યા છે. પગમાં જે એક્સિડન્ટ થયું હતું ને, 4-5 મહિના વધારે આરામ કર્યો. હજી પાછો આરામ આવશે. પગમાં જે હરી આવેલા છે ને, કઢાવવા જાઉં ને હમણાં બતાવવા જાઉં એટલે કદાચ કઢાવવાનું થાય. પાછું ઓપરેશન થાય ને પાછો આરામ આવશે. હરિયા કઢાયેલા આરામ આવે પાછો, તો કેટલા દિનનો આરામ આવે એ જોવાનું છે. હમણાં કે મારે થોડાક દી વાડીએ જવું છે કે, પછી કાંઈ નક્કી નહીં, પાછું કે આરામ આવી જાય કે. હમણાં વાડીએ આવે છે, નીણ પૂરો કરે વાઢે. અને વરસાદ એટલો થઈ ગયો છે ઓછું, ને આપણે જરૂર છે એટલે ન થાય તો સારું. પાણી ચાલુ કરવા પડશે,
અને આમાં કોઈ છે ને હજી ખારામાં પાણી આવ્યું પણ કોઈ સહેલા નથી હજી. નકર તો હરી મહિનામાં છે ને વરસાદ પાણી તો લી જ જાય, 5-6 રેલું તો નાખી જ જાય. આ પાણી આવ્યા ખેતરોમાં આમ કંઈ પણ નથી, એટલે બધું પાણી ન આવ્યું. ધોરી મહિનો વહી ગયો, શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, ફેસ્ટિવલ બધા ચાલુ થઈ ગયા છે. બધા સારું હાટું તમે કર્યું છોડી. હાલો હવે વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા લોગમાં. બાય.